નમસ્કાર મિત્રો, મારું નામ આદિત્ય છે. હું અમદાવાદ ખાતે આવેલ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ કોર્સનો વિદ્યાર્થી છું. મિત્રો, જો હું આપને મારો અકાદમિક અનુભવ કહું તો અમે હાલમાં જ ડાંગ જિલ્લાના લિંગા ગામ ખાતે એક સુંદર મજાનો એનએસએસ કેમ્પ કર્યો હતો. તેમાં અમે ગયા. સર્વપ્રથમ તો કહેવાય ને કે જવાની ઈચ્છા નથી થતી, પરંતુ તો પણ એક નવો પ્રકારનો અનુભવ કરવો હતો. એટલે અમે ગયા કે કેમ્પમાં શું શું થાય. ત્યાં અમે ગયા ને તો અમે ગામ સંપર્કમાં ગયા. સર્વપ્રથમ તો હું કોઈ વ્યક્તિ જોડે આવી રીતે વાતોચીતો નહોતો કરી શકતો. તો કહેવાય ને કે અલગ અલગ લોકો જોડે મારો સંવાદ થયો, લોકોને સમજી શક્યો કે વ્યક્તિઓ કેવી રીતે ગામની અંદર રહી શકે. કારણ કે અત્યાર સુધી આપણે શહેરમાં જ રહ્યા હોય ને આપણને એટલું બધું ગામની કઈ વસ્તુ ખબર હોય નહીં. પછી અમે ત્યાં અલગ અલગ પ્રકારના અમે એઆઈ દ્વારા પોસ્ટરો બનાવ્યા હતા અને ત્યાં અમે સુંદર મજાના પોસ્ટરો બનાવીને એના એક્સપ્લેન કર્યું ત્યાંના બાળકોને, અને અમે ટ્રેકિંગ કર્યું. ત્યાં સુંદર મજાનું હનુમાનજીનું મંદિર પણ હતું અને અમે જે સ્થળે રોકાયા હતા એક સુંદર મજાનું ગુરુકુળ હતું. એક સુંદર મજાનો અનુભવ. આજુબાજુ આપણે સવારે ઉઠીએ એટલે કહેવાય ને કે તરત જ મસ્ત હરિયાળી, આજુબાજુ વન, અને કહેવાય કે મોટા મોટા પહાડોમાંથી જે સુરત દાદા આપણે ખીલે એમનો સુંદર મજાનો એ નજારો, અને આજુબાજુ સુંદર મજાના ખેતરો હતા. એ અમારી સવાર સુંદર મજાની જતી હતી. અને અમે ત્યાં કેમ્પમાં અમે 10 દિવસ કેમ્પ કર્યો અને ત્યાં અમે બધા કેમ કે એક અમારી મિત્રતા જેટલી હતી ને એનાથી વધી ગઈ. કારણ કે એક રીતે સહકારિતામાં કાર્ય કરવું, બધા એકબીજા ઉપર જ નિર્ભર હતા ત્યાં. કે એક વ્યક્તિ જો લેટ થતો તો બધા લેટ થતા હતા. એવી રીતે અમારું સવારમાં વહેલું ઉઠવાનું. અમે અલગ અલગ દિવસના અલગ અલગ પ્રતિનિધિઓ બનાવ્યા હતા. દિન પ્રતિનિધિ અલગ અલગ પ્રકારની દરરોજ અમે ગેમ રમતા, રંગમંચ કરતા. અમને અલગ અલગ પ્રકારના વિષયો આપવામાં આવતા હતા. એના પર અમારે નાટક કરવાનું રહેતું હતું. એટલે અમે સુંદર મજાની મજા કરી. પછી રૂમમાં આખો દિવસ થાકીને પછી મિત્રો સાથે વાતોચીતો, આખા દિવસની સમીક્ષા કરતા. પછી સુંદર મજાનો અમે ડાન્સ કરતા, રૂમમાં મોજ કરતા. એવી જ રીતે અમારો દિવસ પસાર થતો. પછી અમે ત્યાં ડાંગ જિલ્લાના ડોન હિલ કરીને એક સ્થળ છે ત્યાં ફરવા ગયા. પછી પાંડવ ગુફા ને બધે અલગ અલગ સ્થળોએ અમે ફર્યા. ને ગામવાળા જોડે પણ અમે કહેવાય ને કે સંવાદ કરે ને તો એક પ્રમાણની અમારે કહેવાય ને કે મિત્રતા થઈ ગઈ હતી. કે આપણે કોઈ જોડે વાતોચીતો કરે તો આપણે પરિવાર રીતે અમે એમની જોડે બંધાઈ ગયા હતા. કે એ લોકો અમને સમજતા હતા ને અમે એમને પણ સમજતા હતા. તો અમને નેટવર્ક ઇસ્યુ તો બહુ આવ્યા, પરંતુ કહેવાય ને કે જ્યારે અમારું પ્રકૃતિ જોડેનું જોડાણ થયું ને ત્યારે અમને ખબર પડી કે આ બધી મોબાઈલને એ બધી મોહમાયા છે એક પ્રકારની. કે આખો દિવસ આપણે મોબાઈલમાં જ રહીએ. પણ અમને કહેવાય ને કે કોઈ પણ પ્રકારની રમતો અમે રમ્યા નહોતા એ શહેરમાં. પણ અમે ત્યાં ગયા એટલે અલગ અલગ પ્રકારની નવી નવી ગેમો રમ્યા. આપણે ક્રિકેટની એવી, વોલીબોલ એવી બધી રમતો તો રમતા જોઈએ. અમે ત્યાં અલગ અલગ પ્રકારની રમતો રમ્યા. જેવી રીતે કે આપણે જોવા જઈએ કે એક કુંડાળું બનાવવાનું હોય ને એનામાં સૌથી ઊંચી વસ્તુ કોની હોય છે એ જોવાનું. આવી કહેવાય કે સર્વપ્રથમ વખત જ ગેમ રમી હતી. પછી 12 જ્યોતિર્લિંગના નામ આપણે અલગ અલગ, જેવી રીતે કે આપણે ક્વિઝ રમતા હોય, અલગ અલગ કહેવાય ને કે મિસ્ટેરિયસ ગેમ રમતા હોય ને એવી રીતે અમારે 12 જ્યોતિર્લિંગોના જે સ્થળ હતા એ અમારે એક પ્રકારે અમને પણ યાદ રહે ને એક પ્રકારની એવી ગેમ અમે બનાવી હતી. અમે ત્યાંના બાળકો સાથે ખૂબ રમ્યા. ત્યાં અમે તુલસી વિવાહ પણ રાખ્યો હતો અને ત્યાંના બાળકો સાથે ગરબા રમ્યા. ત્યાં અમારા જાની ભગત કરીને એક હતા સ્વામીજી, એમની સાથે અમે એમનો પ્રવચન પણ સાંભળ્યો. એમની સાથે અમારે ખૂબ વાતોચીતો થઈ. અમે બધા કહેવાય ને કે આપણે શહેરમાં રહેતા હોઈએ તો વધારે પડતું ફાસ્ટ ફૂડ ખાતા હોઈએ, પરંતુ અમે ત્યાં 10 દિવસ રહ્યા. ત્યાં બધાએ સાત્વિક પ્રકારનું ભોજન ગ્રહણ કર્યું. ત્યાં કોઈને પણ કહેવાય ને કે એટલી ઘરની યાદ ન આવતી હતી. કારણ કે એક પ્રકારે કોઈના મોબાઈલમાં નેટવર્ક પણ ન હતું, તો કોઈ મોબાઈલ પણ કેવી રીતે યુઝ કરે. તો બધા પ્રકૃતિમાં આજુબાજુ કહેવાય ને કે ફરવા જતા ને બધા મોજ કરતા હતા. અલગ અલગ પ્રકારની રમતો રમતા ને મિત્રો સાથે વાતોચીતો ને મજાક ગપ્પા મારતા. એટલે એક પ્રકારે અમે જે મિત્રોને પહેલાં નહોતા ઓળખી શકતા એ મિત્રોને પણ ઓળખ્યા. અને અમારી અંદર અલગ અલગ પ્રકારની સ્કિલ્સ પણ ડેવલપ થઈ. કે જે રીતે કે હું પોતે કોઈ જોડે એટલો વાતોચીતો નહોતો કરી શકતો અજાણ્યા વ્યક્તિ જોડે, પરંતુ મેં એમને માન્યા પોતાના. અને ત્યાર પછી એમની જોડે વાતોચીતો કરવી, પછી વિદ્યાર્થીઓને સામે આપણું પોતાનું વક્તવ્ય આપવું, એ બધું અલગ અલગ પ્રકારની ઘણી બધી સ્કિલો અમારામાં ડેવલપ થઈ. તો મારો આ એક પ્રકારનો સુંદર મજાનો એનએસએસ કેમ્પનો અનુભવ હતો. ધન્યવાદ.